ચાલો આજે હું તમને 28ના ગાર્ડનમાં લઈ જાઉં ગાંધીનગરના. તો અહીંયા સાસુ બહુ ચુગલી કરતા હતા અને સવારના પોરમાં આજે બહુ બધું કામ છે, કેમ કે અવસર પતી ગયો તો એના સર એટલા કપડાં બાકી છે. તો ભૂમિ લઈને બેસી ગઈ. આ કપડાં બહાર દેખાય છે, આખું મશીન પણ ભરેલું છે હજી. અને અહીંયા બિંદિયા ચોક ધોઈ રહી છે, કેમ કે કાલ વરસાદ પડ્યો હતો તો ચોક એટલો બધો ગંદો થઈ ગયો હતો ને. અને પછી અમે નહીં ધોઈને રેડી થઈ ગયા ગાર્ડન જવા માટે. આ બધા અમે રેડી થઈ ગયા છીએ અને અમે પહોંચી ગયા ગાંધીનગરના સૌથી મોટા ગાર્ડનમાં, 28ના ગાર્ડનમાં. અને ત્યાં જઈએ ને બહુ બધી પહેલાં તો જૂની યાદો તાજી થઈ જાય અને નવી બહુ બધી યાદો બનાવી દઈએ છે. અને પછી એક અમે બહુ બધી ગેમ રમી હતી. આ શીખવા કોણ કોના ઉલઝાઈ ગયું છે ખબર નહીં લાઈફના જેમ. તો પછી બહુ બધી ગેમ રમીને અને આદ્વિકને આ લોકો જોડે આ ટેમ્પોલિંગમાં બેસવું હતું. પછી એને પણ આદ્વિકને પણ આમાં ડગમાં બેસાડ્યો હતો, પણ સ્ટાર્ટિંગમાં તો એટલું રડ્યો ને બેસવામાં. અને પછી એટલો કમ્ફર્ટેબલ થઈ ગયો ને તે ત્યાંથી નીકળતો જ નહોતો. પછી ત્યાંથી બહાર નીકળી અમે બહુ બધો પહેલાં નાસ્તો કર્યો અને પછી અમે રમવા બેસાય ગેમ. અને ડિસાઈડ કર્યું હતું ગેમમાં જે હારશે ને એ આઈસ્ક્રીમ ખવડાવશે. તો મમ્મી હારી ગઈ હતી તો મમ્મીએ બધાને આઈસ્ક્રીમ ખવડાવી દીધો. તો આટલા સુધી વ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી જોતા રહેજો.